નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 13 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર પર કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય પર્વતીય દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 11 ડિસેમ્બરે દર વર્ષે મનાવવામાં આવે છે આ દિવસ। તો આંતરરાષ્ટ્રીય પર્વતીય દિવસ 2024ની વાત કરીએ તો દર વર્ષે 11મી ડિસેમ્બર જે લોકોમાં વિશ્વના પર્યાવરણીય સંતુલનની જાળવણી અને માનવીય સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે પર્વતના મૂલ્ય વિશે જાગૃતિ વધારવા માટે આંતરરાષ્ટ્રીય પર્વતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને આ દિવસ તો કે UN દ્વારા 2003માં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ત્યારથી ઉજવવામાં આવે છે। આની થીમ તો કે ટકાઉ ભવિષ્ય માટે માઉન્ટેન સોલ્યુશન ઇનોવેશન અનુકૂળ અને યુવાન। તો ખાસ કરીને આ દિવસ વિશે માહિતી એટલી યાદ રાખવી। ત્યારબાદ તો ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અને BSFનો સ્થાપના દિવસ। 2 ડિસેમ્બરની વાત કરીએ તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। 2 ડિસેમ્બરે બીજો તો કે ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બર વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ, ભારતીય નૌકાદળના દિવસો વગેરે ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બર। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ મનાવવામાં આવે છે। 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ આપણે મનાવ્યો હતો, જ્યારે 21 ડિસેમ્બર આ વખત પ્રથમ વખત ઉજવવામાં આવશે વિશ્વ ધ્યાન દિવસ। તો આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ તો મોહમ્મદ અલ બશીર કયા દેશના વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સિરિયાના વચગાળાના નિયુક્ત કરવામાં આવ્યા છે વડાપ્રધાન તરીકે। તો સિરિયામાં હયાતી તહરીર અલ શામ અથવા તો STS બળવાખોરોએ 8 ડિસેમ્બર 2024ના રોજ બશર અલ અસદની સરકારને પડી ગયા। પછી તો કે 10 ડિસેમ્બર 2024ના રોજ મોહમ્મદ અલ બશીરને સિરિયાના સંક્રમણકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે। અને આ બશર અલ અસદ હાલ તો કે રશિયાના શરણે છે, રૂસમાં જેને શરણાર્થી તરીકે રાખ્યા છે અને મોહમ્મદ અલ બશીર વડાપ્રધાન રહેશે એવું કહેવામાં આવ્યું છે। આ એક હયાતી તકલીલ અલ શામ એક વિરુદ્ધ સંગઠન છે એના દ્વારા, અને સિરિયામાં 1 માર્ચ 2024 એટલે 25 સુધી સંક્રમણીય સરકાર રહેશે એવું આ એક ઓલાએ કીધું છે। અને આ તો કે ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે, તો ખાસ કરીને સિરિયા વિશે એટલી અપડેટેડ માહિતી યાદ રાખવી। સિરિયાની વાત કરીએ તો કેપિટલ દાશમકન છે અને ચલણ તો કે સિરિયન પાઉન્ડ છે। તો એટલું જોઈને જવું સિરિયા વિશે, ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે અહીંયા અત્યારે। ત્યારબાદ આર્મ પ્રોડ્યુસિંગ એન્ડ મિલિટરી સર્વિસ કંપની વર્લ્ડ રિપોર્ટ 2023માં ટોપ 100ની ભારતીય કેટલી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ટોપ 100માં ભારતીયની 3 કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો રિપોર્ટ આર્મ પ્રોડ્યુસિંગ એન્ડ મિલિટરી સર્વિસ કંપની વર્લ્ડ રિપોર્ટ 2023 દ્વારા કોના દ્વારા? તો કે સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સંશોધન સંસ્થા છે એના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જે વિશ્વની 100 સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદન કંપનીઓમાં સામેલ 3 ભારતીય કંપનીઓને જે શસ્ત્ર અને સૈન્ય સેવાઓના વેચાણમાંથી સંયુક્ત આવક જે 2023માં વધી અને 6.76 બિલિયન થઈ ગઈ। તો ટૂંકમાં જેની આવક વધી હોય એવી 3 કંપનીઓ ભારતની છે એને લેવામાં આવી છે। એ પણ કેટલામાં ટોપ 100માં આને સામેલ કરવામાં આવી છે। પ્રથમ નંબર ઉપર તો કે લોકહીલ માર્ટિન જે યુએસની છે એ કંપની છે। ભારતની કંપની વિશે વાત કરીએ તો પહેલા નંબર ઉપર ભારતમાં પ્રથમ નંબર ઉપર, વિશ્વમાં વાત કરીએ તો 43મા નંબર ઉપર હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ છે। ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ જે તો કે 67 વર્લ્ડમાં અને ભારતમાં બીજા નંબર ઉપર છે, જ્યારે મજગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ જે 94માં ક્રમ ઉપર છે, ભારતમાં ત્રીજા નંબર ઉપર છે। તો યાદ રાખવી આ ટોપ 100માં 3 ભારતીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સિપ્રીનો એક રિપોર્ટ છે, એટલે કે સિપ્રી ઉદ્યોગનો એક રિપોર્ટ એના દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે। તો ખાસ કરીને રિપોર્ટનું નામ યાદ રાખવું, આર્મ પ્રોડ્યુસિંગ એન્ડ મિલિટરી સર્વિસ કંપની વર્લ્ડ રિપોર્ટ 2023નો બહાર પાડવામાં આવ્યો છે, યાદ રાખવો આ રિપોર્ટ। ત્યારબાદ પ્રવાસી રાજસ્થાન દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? આ દર વર્ષે આ વખતે જ મનાવવામાં આવશે, ક્યારે? તો કે 10 ડિસેમ્બરે મનાવવામાં આવશે।
તો આની શરૂઆત કરી છે પ્રવાસી રાજસ્થાન દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે મનાવવામાં આવશે. ત્યાંના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જાહેરાત કરી કે રાજસ્થાન દર વર્ષે 10 ડિસેમ્બરે પ્રવાસી રાજસ્થાન દિવસ મનાવવામાં આવશે. અને રાજસ્થાનના જયપુરમાં ચાલી રહેલી રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ વેસ્ટમેટ સમિટ જે ભાગરૂપે 10 ડિસેમ્બરને 2024માં જે રોજ જયપુર આયોજિત આ રાજસ્થાન પ્રવાસન કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે. તો ખાસ કરીને યાદ રાખવું, પ્રવાસી દિવસ રાજસ્થાનનો 10 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. તો આપણા પ્રવાસી દિવસની વાત કરીએ તો 18મો પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાનો છે, જે ઓડિશાના ભુવનેશ્વરમાં 8 થી 11 જાન્યુઆરી 2025 દરમિયાન આનું આયોજન થશે. કેટલામો છે? 18મા નંબરનો. જ્યારે 2003માં જે વિદેશ મંત્રાલય દ્વારા પ્રવાસી ભારતીય દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારથી દર વર્ષે યોજાય છે. આ શા માટે? તો કે 9 જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકામાંથી મહાત્મા ગાંધી ભારત પરત ફર્યા હતા, એના જ માનમાં ઉજવવામાં આવે છે. જ્યારે 2015 પહેલાં તો કે આ વાર્ષિક ઉજવણી કરવામાં આવતી, ત્યારબાદ તો કે 2 વર્ષમાં એક વખત ઉજવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ. અને 17મો પ્રવાસી ભારતીય દિવસ 8 થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયો હતો. આ 18મા પ્રવાસી ભારતીય દિવસની થીમ છે વિકસિત ભારત ડાયસ્પોરાનું યોગદાન. તો ખાસ કરીને આ 18મો પ્રવાસી દિવસ જે રાજસ્થાનનો પ્રવાસી દિવસ કરતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ રાજસ્થાન સરસામાં રહ્યું છે કેપિટલ જયપુર છે. સીએમ તો કે ભજનલાલ શર્મા છે અને રાજ્યપાલ તો કે હરિભાઉ બાંગડે છે. તો યાદ રાખવી એટલી બેઝિક માહિતી રાજસ્થાન વિશે. ત્યારબાદ છઠ્ઠી ઝારખંડ જે વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રવિન્દ્ર મહંતોની નિમણૂક કરવામાં આવી છે, જે છઠ્ઠી ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ તરીકે શપથ લેશે. આ તો કે બિનહરીફ ચૂંટાયા છે. રવિન્દ્ર મહંતો જે છઠ્ઠી ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ફરી ચૂંટાયા. તો કે 5મામાં ઈ જ હતા, એટલે 6ઠ્ઠીમાં ભાઈ ચૂંટાયા. તો યાદ રાખવું, રવિન્દ્રનાથ મહેન્તો એનું નામ છે. ઝારખંડની વાત કરીએ તો કેપિટલ રાંચી છે. સીએમ તો કે હેમંત સોરેન છે અને સરકાર તો કે સંતોષ કુમાર ગંગવારની, એટલે કે ત્યાંના ગવર્નર એ છે. તો ખાસ કરીને એટલું રાજસ્થાન વિશે યાદ રાખવું. ત્યારબાદ 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 ક્યાં યોજાઈ હતી? તો દિલ્હીમાં યોજાઈ હતી. દિલ્હીમાં એક મહત્વનું સ્ટેડિયમ આવેલું છે, ત્યાં યોજાઈ હતી. આગળ જોઈએ, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી દિલ્હીમાં. તો 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જાપાને દક્ષિણ કોરિયાને પર વિજય મેળવ્યો, એટલે જાપાન જીત્યું, દક્ષિણ કોરિયા રનરઅપ તરીકે રહ્યું છે. તો 20મી એશિયન વિમેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જે 10મી ડિસેમ્બર 2024ના રોજ અદ્ભુત રીતે સમાપ્ત થઈ, જેમાં તો કે જાપાન જીત્યું, ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું છે. અને આ જાપાનનું બીજું ટાઇટલ છે, તો યાદ રાખવું. અને આ જે આપણે વાત કરીએ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાઈ હતી આ ઇવેન્ટ. ત્યારબાદ કયા દેશમાં અબથ સહાયેશ્વર મંદિર અને BJPCI જે પ્રોજેક્ટ છે એ બંનેને યુનેસ્કો હેરિટેજ એવોર્ડ મળ્યો છે? તો ભારતના બંને સ્થળો છે જેને મળ્યા છે. તો અબથ સહાયેશ્વર મંદિર અને BJPCI પ્રોજેક્ટ જે યુનેસ્કો હેરિટેજ સાઇટના એવોર્ડ મળ્યા છે. તો જોયા બંને વિશે. તો 2 ભારતીય હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટને થુક્કાસી તમિલનાડુમાં આવેલું અબથ સહાયેશ્વર મંદિર જે સંરક્ષણ પ્રોજેક્ટ અને મુંબઈ મહારાષ્ટ્રમાં BJPCI કન્ઝર્વેશન પ્રોડક્ટ અને યુનેસ્કો એશિયન પેસિફિક એવોર્ડ ફોર કલ્ચર હેરિટેજ કન્ઝર્વેશન 2024 એવોર્ડ જીત્યા છે. તો ખાસ કરીને આ બંને વિશે થોડી માહિતી હસ્તા લઈ લઈએ. તો અબથ સહાયેશ્વર મંદિરની વાત કરીએ તો અબથ સહાયેશ્વર મંદિર જે સંરક્ષણ પ્રોજેક્ટ યુનેસ્કો એવોર્ડ શ્રેણીમાં એવોર્ડ ઓફ ધ ડિસ્કનેક્શન જીત્યો છે. અને જે ભગવાન દક્ષિણામૂર્તિ એટલે કે ભગવાન શિવને સમર્પિત આ એક મંદિર છે, તમિલનાડુના તિરુવનંતપુરમમાં આવેલું છે આ મંદિર. જ્યારે BJPCI વાર્તાલાપની વાત કરીએ તો એક સ્કૂલ છે, સર બેરામજી જીજી બોય પ્રેસ ચારિટેબલ ઇન્સ્ટિટ્યુશન, એનું ફૂલ ફોર્મ થાય છે, જે મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. આ એક પારસી શાળા છે. તો યાદ રાખવા આ બંને સ્થળોને, જેને તો કે યુનેસ્કો દ્વારા એવોર્ડ શ્રેણીમાં એવોર્ડ ઓફ ધ ડિરેક્શન જીત્યો છે. ત્યારબાદ તો યુનેસ્કોએ આ એવોર્ડ આપ્યો છે. તો યુનેસ્કો દ્વારા 2000માં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયન પેસિફિક એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ વખતે 2023નો ભારતના 2 સ્થળોને મળ્યો છે. જે યુનેસ્કોની વાત કરીએ તો યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિકેશન એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન, તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 16 નવેમ્બર 1945માં થઈ હતી. સભ્ય દેશો 195 છે. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે.
તો ખાસ કરીને આ માહિતી યુનેસ્કો વિશે યાદ રાખવી. હમણાં નવી સાઇટ બની છે યુનેસ્કોની, 3-4 મહિના થઈ ગયા. કઈ બની છે? 43મા નંબરની બની છે, આસામમાં આવેલી છે. કોમેન્ટ કરો નામ. તાજેતરમાં જ કોને યુએનઈપી એટલે કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ 2024માં ચેમ્પિયનશિપ ઓફ ધ અર્થ એવોર્ડ મળ્યો છે? તો માધવ ગાડગીલને આ એવોર્ડ મળ્યો છે. તો જોઈએ એના વિશે. તો માધવ ગાડગીલ જે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના 2024ના ચેમ્પિયનશિપ ઓફ ધ યર અર્થ મળ્યો છે. જે જાણીતા ઇકોલોજીસ્ટ અને શૈક્ષણિક અને લેખક માધવ ગાડગીલ જે વર્ષ 2024માં યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામના 6થા ચેમ્પિયનશિપ ઓફ ધ યર અર્થમાં સામેલ થયા છે. એટલે ટોટલ વિશ્વમાં વાત કરીએ તો 6 વ્યક્તિને મળ્યો છે, એક ભારતીયને મળ્યો છે. તો આપણે એના વિશે ભણીએ છીએ. બીજા ગોખીને કે યાદ રાખીને આપણે કંઈ ફાયદો નથી. પૂછાશે તો આમાંથી પૂછાશે, નકર નહીં પૂછાય. અર્થ ચેમ્પિયનશિપ એવોર્ડની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણીય સન્માન છે, જે તો કે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે. તો એટલી માહિતી ખાસ યાદ રાખવી. માધવ ગાડગીલને મળ્યો છે આ એવોર્ડ. ત્યારબાદ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની વાત કરીએ તો 5 જૂન 1972માં તેની રચના થઈ હતી. શેના કારણે રચના કરી? તો સ્વીડનમાં જે સ્ટોકહોમમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત પર્યાવરણની પ્રથમ વૈશ્વિક સમિટ થઈ, એમાં તો કે માનવ પર્યાવરણ પર યુનાઇટેડ નેશનલ કોન્ફરન્સ પછી 1972માં તેની સ્થાપના કરવામાં આવી હતી, 5 જૂન 1972ના રોજ. સભ્ય દેશો તો કે 193 છે. મુખ્ય મથક નેરોબી કેન્યામાં આવેલું છે. એડી એટલે કે જનરલ તો કે ઇન્ડગીસ એડિશનલ છે. અને વિશ્વ પર્યાવરણ દિવસ આના જ માનમાં 5 જૂને મનાવવામાં આવે છે, કારણ કે 5 જૂને યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની રચના થઈ 1972ના રોજ. એના માનમાં ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ જ રહેવી જોઈએ. ત્યારબાદ IISc-QS ટકાઉ રેન્કિંગ 2024માં ભારતીય યુનિવર્સિટીની ટોચ પર કઈ યુનિવર્સિટી છે? તો IIT દિલ્હી ટોચ ઉપર છે. તો IIT દિલ્હી IISc-QS ટકાઉ રેન્કિંગ્સ 2025માં આગળ છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી જે દિલ્હી ટકાઉપણે અને ભારતીય યુનિવર્સિટીમાં ટોચ પર છે, જે તો કે 255મું સ્થાન સહસલાંગ લગાવી અને આ વખતે 171માં સ્થાન ઉપર છે. જ્યારે ભારતમાં તો કે પહેલા નંબર ઉપર છે, એટલા માટે યાદ રાખવી. અને યુનિવર્સિટી ઓફ ધ ટોરન્ટો કેનેડા એ પહેલા નંબર ઉપર છે. આ QS ટકાઉ રેન્કિંગ્સ 2025ની વાત થઈ રહી છે. ત્યારબાદ 15મી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે કોને ફરી નિમણૂક કરવામાં આવ્યા છે? તો 14મીમાં કોણ હતા? તો કે રાહુલ નાર્વેકર હતા. એને 15મી વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. તો ભાજપના રાહુલ નાર્વેકર જે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આપ બિનહરીફ ચૂંટાયા. જ્યારે રાહુલ નાર્વેકરને 15મી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે ફરી ચૂંટવામાં આવ્યા છે. જે તો કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાર્વેકરને પુનઃ ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તો આપણે અભિનંદન નહીં, આપણે નામ યાદ રાખવું. મહારાષ્ટ્રના 15મી વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયા. મહારાષ્ટ્રની વાત કરીએ તો કેપિટલ મુંબઈ છે. CM તો કે દેવેન્દ્ર ફડણવીસ છે. રાજ્યપાલ CP રાધાકૃષ્ણ છે. તો ખાસ કરીને પાડોશી દેશ છે, તો એટલી બેઝિક માહિતી યાદ જ હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવે લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. ટૂંકી અને ટસ પરીક્ષાલક્ષી માહિતી સાથે આજે સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.